સ્ટેન્ડ મંગાવ્યું છે, ઓનલાઈન મંગાવેલું છે વિડીયો બનાવવા માટેનું. આનો વિડીયો આપણે આજ નથી બનાવ્યો. આનો વિડીયો આપણે આવશે કાલ. ત્યારે ખાલી થઈ ગયો છે. ઓર્ડર આજ લખાયો છે. સ્ટોક આપણે ભરવાનો છે. બધો જો ખાલી થઈ ગયું છે. આ પોડીકા કાકાની નણે છે. અહીંયા એમને માવો ખાવા બોલાયો એટલે આપણે પેલા માવો ખાઈશું. અહીંયા માવો ખાઈ લઈએ. અહીંયા માવો ખાય પછી આ સાઈડ નણવા વહી જાવ. આને આપણે એવી રીતે કટ કરી છે. આ પાળે રહીને આ ધટ કરીને હેઠે પૂળો મૂકી દેવાનો. એટલે આમાં એ રીતના પાણી કંઈ આવે નહીં. એ રીતનું આમાં એ રીતે કર્યું. ઓલી સાઈડ કમ્પ્લીટ પેક થઈ ગયું છે. જય માતાજી મિત્રો, આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારું બધાનું ફરીથી સ્વાગત છે. ને આપણે વ્લોગનું સ્ટાર્ટિંગ 2 દિવસ પછી કર્યું છે. 2 દિવસથી આપણે વ્લોગ નથી ઉતાર્યો. 2 દિવસથી કાંઈ ટાઈમ મળ્યો નહોતો અને આજ ટાઈમ મળ્યો છે. બપોર પછી આપણે વાડી આવીને વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. અત્યારમાં વાડી આવ્યા છીએ. વાગ્યા છે 4 સાડા 4 જેવો ટાઈમ થઈ ગયો છે. અને અત્યારે આપણે 4 સાડા 4 વાગ્યા આવીને વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. આવ્યા છીએ ચાર આપણે નણેલી છે. નણેલી બધી હરખી કમ્પ્લીટ ઢાંકવાની છે. વાતાવરણ થઈ ગયું છે એકદમ વરસાદ આવે એવું. એ પ્રકારનો જો આ બધો માહોલ છે. તડકો ઘણો છે પણ આમ દેખાય છે વરસાદ આવે ને એવું. એટલે આપણે આવીને જો આ નીણ ને નાખી દીધું છે કમ્પ્લેટ. પાઈ લીધા છે, નીણ નાખી દીધી છે. અને પાણી પીને પછી આપણે જઈ એટલી નીણ રહી કમ્પ્લેટ જાય ને બધું કમ્પ્લેટ ઢાંકવાનું છે. ઢાંકીને પછી હાવ પેક કરી દેવાનું છે. સાંજે કદાચ આવે કે ન આવે પછી કાલ સવારે કમ્પ્લેટ પાછું ખોલવાનું. ત્યાં લગીને આખું પેકિંગ રાખવાનું. આ ફરતે વાતાવરણ એવું થઈ ગયું છે વરસાદ આવે કે ન આવે. એકવાર તો ઝાર ને નણેલી ઝાર ને વાઢેલી ઝાર એ બધી પલાળી દીધી છે. માન હુકાણી છે એટલે અત્યારે જઈને કમ્પ્લેટ જઈને ઝારે ઠેઠ પોગી ગયા હતી. ઝારના પૂળા બધા કમ્પ્લેટ વળાઈ ગયા છે આખા ખેતરમાં. અને વરસાદને થોડોક બગડીને કાળી પડી ગઈ છે. ને ધૂળ ને એવું બધું ચડી ગયું હતું. અને આ બધું આ બાબી રહ્યો ને આ બધો લીલો હતો. આ પૂળા વાળ્યા એટલે વાંધો નથી થયો. બધું સુકાઈ ગયું છે પણ નીણ જરાક કાળા એવી થઈ જાય છે. એટલે પૂળા વાળવેલા છે લગભગ બધી કમ્પ્લીટ. આ રીતે ઢાંકવાનું કામકાજ આપણે ચાલુ છે. આ બધા ખૂણા રહ્યા ને અંદરની સાઈડમાં વાળવા પડે છે. અંદર વાળ દેવાનો, ઉપર સલાખો રાખી દેવાનો. પછી હેઠે પૂળો મૂકી દેવી એટલે ઢાળ થઈ જાય એટલે પાણી અંદર ન આવે. અને આ જો કમ્પ્લીટ ઢકાઈ ગયું છે. આને સલાખાથી ઢાંક્યું છે. કાગળ હતા નહીં. અને બાકીના બધા પૂળા રહ્યા ને પૂળા લઈને ઉપર મૂકી. અને આપણે એવી રીતે કટ કરી છે. આ પાળે રહીને આ ધટ કરીને હેઠે પૂળો મૂકી દેવાનો. એટલે આમાં એ રીતના પાણી કંઈ આવે નહીં. એ રીતનું આમાં એ રીતે કર્યું. ઓલી સાઈડ કમ્પ્લીટ પેક થઈ ગયું છે. અને આ સાઈડ પૂળા મૂકવાનું કામકાજ ચાલુ છે. ટોટલ આપણે 2 ઢગલા થયા છે ઝાડના. આ નાનો ઢગલો છે અને એક આ મોટો ઢગલો છે. આથી માંડી આવડો છે. એટલે ટોટલ 2 ઢગલા થયા છે. કાઢવાની જે બાકી છે હલર આવે તેથી થાય. જે આ 2 દિવસ તો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે આ બધું. એટલે ઢાંકવાનું કામકાજ ચાલુ. આ ક્યારે આવી જાય એનું કાંઈ નક્કી નથી. એટલે આ બધું ઢાંકીને કમ્પ્લીટ પેક કરી દેવી. પછી આવે તો ભલે આવે. બહાર આપણે કમ્પ્લીટ ઢાંકી દીધી છે. 2 ઢગલા કમ્પ્લીટ પૂળાથી ઢકાઈ ગયા છે. અને ઢાંકીને આપણે થોડુંક પાણી પીવા ઊભા રહી ગયા. પાણી પી લીધું છે. પોરો ખાઈ લીધો છે. હવે આપણે 7-8 પૂળા બાકી રહી ગયા છે નણવાના. આ પહેલો સા છે હમી વાડે 6 થી 7 પૂળા વાળેલા છે. પણ એ નણવાના બાકી કામકાજ એનું રહી ગયું છે. એટલે એ નણવા જવાનું છે. પાણી પી લેવી કીધું છે પણ પાછું પી લેવી. પીને પછી જવી. પહેલાં જો આ કાકાની નણે છે. અહીંયા એમને માવો ખાવા બોલાયો એટલે આપણે પહેલાં માવો ખાઈશું. અહીંયા માવો ખાઈ લઈએ. અહીંયા માવો ખાય પછી આ સાઈડ નણવા વહી જવાનું છે. 6-7 પૂળા છે એટલે એનું કામકાજ પૂરું થઈ જાય. અને આ આપણે તો કમ્પ્લીટ કંઈક એવી રીતના ટાંકી છે. ગોળ ગોળ ચકડું કર્યું છે. ઊંધા પૂળા નાખ્યા છે એટલે પાણી થળીએ ન ભરાય. બધું પીછડેથી બારું આવતું રહે. અને કંઈક આ રીતના ટાંકી છે. હોરી લાઈન જો એક આ સાઈડ લાઈન કરી છે, એક ઓલી સાઈડ લાઈન કરી છે. 2 રીતના 2 બાજુ લાઈન કરી છે. અને ગોળ ગોળ ચકડું કર્યું.
ઝાર નાણીને આપણે ફરજે આવતા રહ્યા આવી. હવે આપણે એક કણજી છે, કણજીને ખામણો એટલે ક્યારો કરવાનો છે. ક્યારો કરીને પાણી પાય એવું દાંતડું ગોતી લેવી. તો દાંતડું ગોતી લીધું છે. એને ક્યારો નથી રહ્યો અને અહીંયા વરસાદનું પાણી પીને કમ્પ્લેટ ફૂટી ગઈ છે. જો કંઈક આ કમ્પ્લેટ જો નવા પાંદ આવી ગયા છે બધી. અને આને ક્યાંય ખામણું ક્યારો નથી. આ જો કમ્પ્લેટ મસ્ત મજાની ફૂટી જાય છે. અને જમીન આ હમથળ છે એટલે અહીંયા આપણે અહીંયા થોડોક ક્યારો કરવી ને તો પાણી પાય એવું થઈ જાય. અને પાંદડા તો નીકળી ગયા એટલે વાંધો નહીં યાર. વૈસે તો આ વરસાદ પહેલાં તો બધું કૂલું થઈ ગયું હતું, ફૂટું બૂટું કાંઈ હતું નહીં, આ સુકાઈ ગયું હતું. એટલે જો થોડુંક પાણી સામે એવું થઈ જાય ને વરસાદનું લીલું જ તે થોડુંક પાઈ દેવી એટલે વાંધો ન. ચાલો કમ્પ્લેટ. હવે આ ફળા પાંદડા નીચે પાંદડા થઈ જાય છે. આપ મેળા ફૂટવાનું ચાલુ, ફૂટી તો કમ્પ્લીટ ગયા જ છે. પણ હવે પાણી પીવું ને વાંધો ન. આપણે એની સારવાર કરી જ નથી. ઉનાળો આવી ગયો, એમાં આ પાંદડા બધા ખીર્યા ને ત્યારે ઓટોમેટિક હા ઉલું થઈ ગયું. ફૂટ બૂટ કાંઈ હતી જ નહીં નામની. આ વરસાદ આવ્યો ને એ પછી વરસાદનું મીઠું પાણી પી અને ફૂટી ગઈ છે. હજી ઉપર તો પાંદડા માપે માપેને નનકા છે. અને આ ડાળ પહેલાં ફૂટી હતી હેઠે એટલે એના પાંદડા તો કમ્પ્લીટ મોટા થઈ ગયા છે. મિત્રો આપણે વાડીનું કામકાજ પરિપૂર્ણ કરી નાખ્યું છે. હવે ઘરે હાલવા માંડ્યા છે. હવે અહીંનું કામકાજ બધું પતી ગયું છે. અને બાજરી કાંઈક જો આપણે માપે માપેની ઊભી થઈ છે, જેમાં દાણા ઓછા ચડ્યા હતા અને વજન માપે હતો એ ઊભી થઈ છે. બાકી એની તો નથી થઈ. એ જે જો વરિયાળી તો નથી ઊભી થઈ. બાજરી રહીને એમાં જેમાં દાણા માપના છડેલા હતા ને એ ડુંડાવાળી બાજરી ઊભી થઈ છે. બાકી આખા ડુંડા દાણાથી ભરાઈ ગયેલા હતા ને એ કાંઈ ઊભી થઈ નથી. અને થઈ જાય તો વાંધો નહીં. જે માપે માપે ઘણી ઊભી થતી જાય છે. જો થઈ જાય તો થઈ જાય. જે દાણાનો વજન પાકા ન છે એટલે એટલો બધો નથી છડ્યો. અને અમુક ડુંડા કમ્પ્લીટ પાકા થઈ ગયા, એમાં થઈ ગયો છે. એટલે એ બધું કામનું વાડીનું બધું પરિપૂર્ણ કરીને અત્યારે એટલે જઈ ઘરે જઈને ડાયરેક્ટ મળવી. મિત્રો આપણે રેટ ઘરે પહોંચી ગયા છે. ઘરે પહોંચી વાળો પાણીનો ટાઈમ થઈ ગયો છે. બધું કમ્પ્લીટ બની ગયું છે. જો આ રોટલા ને શાક ને એ બધું ખાવાનું બધું કમ્પ્લીટ બહાર કાઢી નાખ્યું છે. પંખો ચાલુ કરી નાખ્યો છે. હવે ખાલી ખાવાનું એક બાકી રહ્યું છે. અમારે જો ભગત બગડાટી બોલાવે છે. આ આપણે સ્ટેન્ડ મંગાવ્યું છે, ઓનલાઈન મંગાવેલું છે વિડીયો બનાવવા માટેનું. પણ આનો વિડીયો આપણે આજ નથી બનાવ્યો. આનો વિડીયો આપણે આવશે કાલ. આખો લોંગ વિડીયો આનો બનાવીને કાલ નાખ્યો. આજે આપણે ભાઈ કેમ નથી એટલે આનો વિડીયો નહીં આવે. અત્યારે આ ભગતને રમવા દઈ દીધું છે. બગડાટી એકલો બોલાવે છે. મિત્રો આપણે વાળું પાણી કરી દુકાને આવતા રહ્યા. અત્યારે દુકાને પહોંચી ગયા હોય એટલે દુકાને આપણે અડધી કલાક જેવી પૂરી રાખવાની છે આજ. કારણ કે બહાર ગામે જગ્યાએ ગામત્ર ગયા હતા, થકાઈ ગયું છે વધારે એટલે અડધી કલાક જેવી આપણે ખુલ્લી રાખશું. અને દુકાનમાં આપણે બધો સ્ટોક અત્યારે ખાલી થઈ ગયો છે. ઓર્ડર આજ લખાયો છે. સ્ટોક આપણે ભરવાનો છે. બધો જો ખાલી થઈ ગયું છે. આ પડીકા એ ખાલી થઈ જાય. બાકીનો કરિયાણા ચા ખાંડ એ બધું જોઈએ ઓછું થઈ ગયું છે. ચા ખાલી થઈ ગયો છે. હાબુની બધું માપે માપે છે. એટલે બધો સ્ટોક અત્યારે ખાલી આમ ખૂટવામાં છે. ઓર્ડર આજ બધો લખાવેલો એટલે 2 દીમાં સ્ટોક આપણે આવી જાય છે. એટલે કલાકથી 1.5 કલાક જેવી ખુલ્લી રાખવી. વાગ્યા છે અત્યારે 8 વાગી ગયા. 8 ને ઉપર કંઈક ટાઈમ થયો છે. એટલે 9 સાડા 9 લગીને ખુલ્લી રાખીએ. પછી હું જઈશું કાલે આપણે એ ઘણું કામ છે. કાલે 2 જગ્યાએ જવાનું છે. એમાં કઈ જગ્યાએ જવી કાંઈ નક્કી જે થયું નથી. એક જગ્યાએ જવાનું આપણે વરિયાળી વાટવા, બીજી જગ્યા છે ગુવાર. કઈ જગ્યાએ જવી કંઈ નક્કી નહીં.